आशा की किरण। અતિ 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 મહારાજ રાજી થયા હશે ને તો ધામ તો મહારાજ નિર્માણ કરાવ્યા, પણ વડતાલમાં પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ માર્ગની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી. લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, પણ પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ માર્ગની સ્થાપના કરી. બહુ મોટી વાત છે. જ્યારે રામ પ્રતાપભાઈ આ ધરતી પર આવતા, મહારાજ લોકમાંથી વિદાય લેવાની જ્યારે તૈયારી કરીને ત્યારે મોટાભાઈ બહુ રડતા હતા. મહારાજ કે કેમ બહુ રોવો છો? તમે તો વડીલ, તમારે તો ધીરજ રાખવી જોઈએ, બીજાને ધીરજ આપવી જોઈએ, બોલે તમે કાં બહુ રડો છો? ત્યારે મોટાભાઈ મારે કે કૃપાનાથ, મને રડવું એટલા માટે આવે, જ્યારે વડતાલ આવતો ને ત્યારે આપ મને પ્રેમથી બોલાવતા, પ્રેમથી ભેટતા, કંઠમાંથી ગુલાબનો હાર ઉતારીને આપતા અને કહેતા કેમ છો મોટાભાઈ, ઉતારા પાણી કર્યા વગેરે પૂછતા. હવે કોણ પૂછશે? માટે રડવું આવે. ભગવાન શ્રી કે પ્રશ્ન તો આટલો જ છે ને, તો બસ આટલો જ છે, હું કામ ચિંતા કરો? એ બ્રહ્મ સ્વામી, હું કામ ચિંતા કરો? એવું મહારાજે રામ પ્રતાપભાઈ એમ હું કહું છું. મહારાજ કે જાઓ, મેં તમને વચન આપીએ, જ્યારે તમે વડતાલ આવશો ને, અમારું સ્વરૂપ હરિકૃષ્ણ માર્ગને આગળ ઉભા રહેશો, અમે તમને પ્રેમથી બોલાવશું, એ મૂર્તિમાંથી પ્રગટ થઈને બેઠશું, કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને પહેરાવશું અને પૂછશું કેમ છો મોટા ભાઈ, ઉતારા પાણી કર્યા? અને કોલ ભગવાન શ્રી જીવન પર્યંત જાળો એ હરિકૃષ્ણ મહારાજ એમ બિરાજી રહ્યા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.